ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પર અતિશય ટેરિફ લગાવવું, એના પછી સતત ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું કે જો તમે રશિયા પાસેથી તેલ લેશો તો પછી અમે હજુ ટેરિફ વધારી દઈશું. આ બધા જ વાતો અને દબાણોની વચ્ચે ગઈકાલે અમેરિકા અને ભારત વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ સાથે ગઈકાલે વાતચીત કરી અને પછી ટ્રુથ સોશિયલ પર એક આખી પોસ્ટ કરી. પોસ્ટમાં એમણે લખ્યું કે ભારત સાથે એમને એક ટ્રેડ ડીલ કરી છે. તેમાં એમણે લખ્યું છે એ પ્રમાણે એ ટ્રેડ ડીલમાં 18% ટેરિફ જ હવે ભારત પર લાદવામાં આવશે, બાકી 25% ટેરિફ ઘટાડી દેવામાં આવ્યું છે. તેમણે જેમ જણાવ્યું છે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે રશિયન ઓઇલ ખરીદવા પર 25% ટેરિફ સંપૂર્ણ નાબૂદ કરી દીધો છે અમે. આમ કુલ 50%ના બદલે હવે ફક્ત 18% ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં લાવીશું. ભારતીય વડાપ્રધાન મોદી વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર અમે ચર્ચા કરી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે અમે બહુ જ વિષયો પર ચર્ચા કરી જ્યારે પીએમ મોદીને ફોન કર્યો હતો. સાથે લખ્યું છે કે રશિયાનું ઓઇલ ખરીદવાનું પણ એ સંપૂર્ણપણે બંધ કરશે એવી વાત પણ અમારી થઈ છે. અમેરિકા પાસેથી અમે મુખ્યત્વે વેનેઝુએલાના ઓઇલ ખરીદવા પર વાત થઈ છે અને સાથે જ યુદ્ધનો અંત લાવવામાં પણ એ મદદ લાવશે. સાથે જ રશિયા યુક્રેન યુદ્ધમાં હજારો લોકો જે મરી ગયા છે કે પછી જેને જરૂરત છે એ બધા સાથે ભારત ઊભો રહેશે. એમને સન્માન આપતા ભારત પર રેસિપ્રોકેટ ટેરિફ 25%થી ઘટાડી અને 18% કરી રહ્યા છીએ. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે. આ જે ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે ટ્રુથ સોશિયલ પર એ છે. પ્રધાનમંત્રીએ પણ આ પોસ્ટ વાંચ્યા પછી તરત જ ટ્વિટર પર એક પોસ્ટ કરી. સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કરતા લખ્યું કે ભારતના 1.4 અબજ એટલે કે 1.4 બિલિયન લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માનું છું. પીએમ મોદીએ એમાં લખ્યું વધારે કે વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્ર અને વિશ્વની 2 સૌથી મોટી લોકશાહી સાથે મળી અને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વની જે વાતો છે એ વિષયો પર વાત થઈ. ભારત તેમાં શાંતિ સ્થાપવાના પ્રયત્ન સંપૂર્ણપણે અને સમર્થન આપ્યા સાથે કરશે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈઓ પર લઈ જશે ભારતને અને સાથે જ ભારત માટે નવી તકો ખોલવામાં આવશે. એટલે ભારતને નવી તકો મળતી રહેશે. જ્યારે પ્રધાનમંત્રીએ આ ટ્વીટ કર્યું એના પછી નીચે એવું પણ લખ્યું કે લુકિંગ ફોરવર્ડ એટલે હું આતુરતાથી રાહ જોઉં છું કે બીજી કઈ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે થઈ શકે અને તમારી સાથે કામ કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. જ્યારે આ બંને ટ્વીટ વાંચી એટલે જે રીતના ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે, જે પોસ્ટ કરી છે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ એવું લખ્યું કે હવે રશિયા પાસેથી ભારત તેલ લેવાનું બંધ કરી દેશે. પ્રધાનમંત્રીએ જે ટ્વીટ કર્યું એમાં એમણે એવું લખ્યું છે કે આ ભારતના આટલા લોકો માટે ડીલ કરવામાં આવી છે. જોકે થોડા દિવસો પહેલા જ અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ આ ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે એવી સંભાવના છે અને એ મોટી જાહેરાત સંભવિત રીતના ગઈકાલે જે કરવામાં આવી એ છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી દીધું. તે અમારી પાસેથી જ હવે તેલ ખરીદશે એવી વાત પણ એ પોસ્ટમાં કરવામાં આવી છે. ભારત માટે આ બધી ડીલ પણ ખૂબ મહત્વની છે કારણ કે છેલ્લા 1 વર્ષમાં ભારતે 6 જેટલા દેશો સાથે ડીલ કરી છે. બ્રિટન, ઓમાન, ન્યૂઝીલેન્ડ, EU એટલે યુરોપિયન યુનિયન અને અમેરિકા અત્યારે ડીલ થઈ છે. એ જે સૌથી આની પહેલાંની જે ડીલ હતી એને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી હતી અને EU સાથે થયેલી એ ડીલની ચર્ચાઓ પણ ખૂબ થઈ હતી. અમેરિકા સાથેની આ ડીલ, ટેરિફમાં ઘટાડો, ભારતને એનાથી કેટલો ફાયદો મળે છે, સરકાર અને વિસ્તારથી કેવી રીતના સમજાવે છે એ જોવાનું રહ્યું. પણ પ્રશ્ન હવે ભારત અને રશિયાના સંબંધો પર પણ થઈ રહ્યા છે કારણ કે હમણાં જ પુતિન ભારત આવીને ગયા છે. પ્રશ્ન હવે અમેરિકા, ભારત અને રશિયાના 3 વચ્ચેના જે સંબંધો છે એમાં શું આવશે એ પણ જોવાનું રહ્યું. ભારતે આ ડીલ તો કરી લીધી છે અમેરિકા સાથે, પણ આ ડીલથી કેટલા લોકોને ફાયદો છે, કયા મુદ્દાઓ પર ફાયદો થવાનો છે એ બધું જ આગળ જતા સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.